નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી. અમરેલીના લુણસાપુર ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તથા શિક્ષણ જગતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લુણસાપુર ગામના સરપંચ પ્રકાશભાઈ કોટીલા, નવનીતરાય ભટ્ટ, શિવરાજભાઈ કોટીલા, રામકુભાઈ કોટીલા, લખાભાઈ ગોલીતન, નાજભાઈ કોટીલા, દિનેશભાઈ બાંભણિયા, ભૂપતભાઈ વાડદિયા, વિજયભાઈ કોટીલા, રામભાઈ તેમજ લુણસાપુર તલાટી મંત્રી દશરથસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. જે બહારથી આવેલા મહેમાન તરીકે પૂર્વ આચાર્ય કેશવભાઈ ચૌહાણ તથા ગુજરાતમાં પ્રખ્યાત રઘુભાઈ રમકડું ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કેળવણી નિરીક્ષક બળવંતભાઈ સાકટ, સીઆરસી બીઆરસી ટીમ જાફરાબાદ તાલુકાના અધિકારીઓ તેમજ સિન્ટેક્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જે મહેમાનોનું સ્વાગત શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. જે આ કાર્યક્રમની શરૂઆત બાળ કલાકારો દ્વારા લોકગીત, ભજન અને દેશભક્તિ ગીતોથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રંગારંગ કાર્યક્રમોમાં રાસ, ગરબા, પિરામિડ અને નાટક જેવી રજૂઆત કરવામાં આવી હતી. બાળકો દ્વારા રજૂ થયેલી વિવિધ કૃતિઓ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જે આ કાર્યક્રમને સફળ બનાવવાના શાળાના આચાર્ય અશ્વિનભાઈ બાંભણિયા તથા શિક્ષકો ભદ્રેશભાઈ પંડ્યા, રામશંકરભાઈ પંડ્યા, કલ્પેશભાઈ અને સમગ્ર શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.